દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાંથી 6 વર્ષની માસૂમ ધોરણ 1ની વિદ્યાર્થિનીના હત્યારા આચાર્યને લીમખેડા પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આજે બાળકીના હત્યારાને પોલીસ કોર્ટમાં રજૂ કરવામાં આવતા જ વકીલ મંડળની તાકીદની બેઠક મળી હતી, જેમાં મોટાભાગના વકીલો હાજર રહ્યા હતા। લીમખેડા બાર એસોસિએશન દ્વારા જ ધન્ય કૃત્યના આરોપી માટે વકીલાતનામું નહીં મૂકવા માટે ઠરાવ પસાર કરી વિરોધ નોંધાવ્યો હતો। વકીલ મંડળ દ્વારા ઠરાવમાં એવી વિગત જણાવી હતી કે સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં બનેલ ગોઝારી ઘટનાના સંદર્ભે ચર્ચા કરવામાં આવી, જેમાં નામદાર કોર્ટમાં આરોપી રજૂ થયેથી આરોપી તરફે આરોપીના બચાવ માટે લીમખેડા વકીલ મંડળના કોઈપણ વકીલશ્રીએ વકીલ તરીકે રોકાવું નહીં એવું નક્કી કરવામાં આવ્યું। ચર્ચાના અંતે તમામ વકીલશ્રીઓએ આરોપીના બચાવ માટે કોઈ વકીલે આરોપી તરફે રોકાવું નહીં તેવો વકીલ મંડળના પ્રમુખ વજેસિંહ લબાના અધ્યક્ષપણા હેઠળ ઠરાવ કરવામાં આવ્યો હતો।